કે તમારા ઘરના પ્રસંગોમાં પણ આ દીકરીઓને ક્યારેક સાથે રાખજો. આપણા કરતાં આ દીકરીઓ વધારે સારું આયોજન કરી શકે છે, એનો આ એક નમૂનો છે. હંમેશા હું પણ એક દીકરી છું, એક પરિવારમાંથી આવું છું, અને મોટા ભાગે પરિવારોમાં મેં જોયું છે કે દીકરીઓ જ્યારે નાની હોય, કુંવારી હોય અને કંઈક વાત કરવા જાય, પ્રસંગો હોય ઘરમાં, કંઈ તહેવાર હોય, કંઈ લાવવાનું હોય, કંઈ આયોજન કરવાનું હોય, અને જ્યારે કંઈક કહેવાનું તક લે દીકરી તરીકે કે આપણે આની બદલે આવું કરીએ, ત્યારે હંમેશા એવું સાંભળવા મળતું હોય છે કે તમને આમાં ખબર ના પડે, અમે તમારાથી મોટા છીએ, અમને આ વધારે ખબર છે. કદાચ આપણે સૌ વડીલો તરીકે ત્યાં માત થઈ જઈએ છીએ. આ જ કાર્યક્રમ કદાચ અમે એક કાર્યકર્તાની ટીમ તરીકે કર્યો હોત તો આટલો અનુકૂળતાવાળો ના થયો હોત, એ અમે 100% એક ખાતરી તરીકે કહી શકીએ છીએ. હું કપોળ કન્યા છાત્રાલયમાં રહું છું અને મારું નામ ચોટાંગિયા માન્યા છે. અમારે ત્યાં આજે વાર્ષિક ઉત્સવ હતો, જે નિરૂપા દીદી, રજની અંકલ અને દર્શના દીદી દ્વારા છે એ આયોજિત કરવામાં આવ્યો હતો. એણે છે ને અમારી આમ હેલ્પફુલ એમ ખાલી ગાઈડ આપી હતી, અને અમે ખાલી આ કાર્યક્રમ અમે દીકરીઓએ જ બધું જાતે જ બધું કર્યું. જેમ કે મંડપ સર્વિસ હોય તો એ જે મંડપ સર્વિસવાળા સાથે જે કાંઈ વાત કરવાની હોય તો એ દીકરીઓએ જ બધું મેનેજમેન્ટ કર્યું હતું. ખાલી અમને એણે ગાઈડન્સ આપી હતી, કારણ કે દીકરીઓ શીખી શકે આગળ જતા, એને કેવી રીતે મેનેજમેન્ટ કરવું એને ખબર પડે એટલા માટે. અને આ જે ઉત્સવ હતો એનું નામ વાર્ષિક ઉત્સવ હતો. હર વર્ષે અમે આ કરીએ છીએ, અને દર વર્ષે ખાલી ગાઈડન્સ મળે અને બધું કરવાનું અમારે જાતે હોય. જમણવાર છે, જો જમણવારનું અમારે બધું એને હલવાઈ છે તો એને બધું કહી દેવાનું. એ દીદી કે કોઈ અમને ન કે બજેટ કેવી રીતે રહે, બજેટ પણ અમારે નક્કી કરવાનું હોય, અને કેવી રીતે બધું કરવું એ પણ અમારે જ નક્કી કરવાનું હોય. એટલે આનાથી અમને એટલું શીખવા મળે કે કેવી રીતે મેનેજમેન્ટ કરવું, બજેટ કેવી રીતે રાખવું, અને કેવી રીતે માણસો સાથે મળવું. કારણ કે આજે અમે ઘણા બધા માણસો સાથે મળ્યા, બહુ મજા આવી, અને એકબીજા સાથે મળે તો આનંદ પણ મળે. અને આ વાર્ષિક ઉત્સવ બને ત્યાં સુધી અમારી ઈચ્છા છે કે અમે દર વર્ષે હજી પણ કરીએ. આ જે વાર્ષિક ઉત્સવનું તમામ કામ હતું ને એ બધી અમે દીકરીઓએ સાથે મળીને જ કર્યું હતું. કલર કામ હોય કે પછી ગમે તે હોય, મંડપ સર્વિસથી વોટર પ્લાનિંગ સુધી ગમે તે વસ્તુ હોય, ફોટા ચોટાડવા, ગમે તે બધું અમે સાથે મળીને જ કર્યું છે. અને એમાં પણ અમને બહુ મજા આવી, ઘણું બધું શીખવા મળ્યું, કેવી રીતે બધું મેનેજ કરવું એ બહુ સારી રીતે અમને ખબર પડી. ચાલે છે દીકરીઓ માટે. એની પહેલાં અહીંયા કપોળ બાળકોનું છાત્રાલય હતું, અને આ સંસ્થામાં મેઇન કામ થઈ રહ્યું છે દીકરીઓ આપણે સક્ષમ ઘડતર કરી રહ્યા છીએ. ભણવાનું તો જાય જ છે, સ્કૂલમાં, કોલેજમાં પીટીસીની દીકરીઓ હોય તો એ એજ્યુકેશન માટેનું ભણી રહ્યા છે, પણ આપણું ફોકસ અત્યારે ફક્ત ને ફક્ત એમના ઘડતર ઉપર છે, એમના ચારિત્ર ઉપર છે. કાર્યક્રમની ડિઝાઇન એટલે મીન્સ નિર્ણય કર્યો છે દીકરીઓ પોતે. એમણે જ નક્કી કર્યું કે આ મંડપ અમે કેમ કરીશું, કોને ઇન્વિટેશન આપવું. ઇવન મને ઇન્વિટેશન બી ફોનથી એમણે આપ્યું કે તમારે દાદા આવવાનું છે. એટલે આખું સંચાલન દીકરીઓએ કર્યું, અમે એને સહયોગ કરી રહ્યા છીએ, બધું જ કામ દીકરીઓએ કર્યું છે. દ્રષ્ટિએ કાર્યક્રમ જે અમે ધારણા ધારી હતી કે દીકરીઓનું પ્રેઝન્ટેશન આપવાનું હતું, બરાબર છે. તો જે નાટકમાં એમને જે સંવેદના રજૂ કરવાની હતી ને એ એવી સરસ રજૂ કરી છે કે તમને એમ થાય કે ના, આપણે વાસ્તવિક નાટકને થિયેટરમાં જોઈ રહ્યા ને એટલું સરસ રીતે એમને રજૂઆત કરી છે.